લાગી રહ્યું છે કે ખરેખર આણંદ શહેરના રસ્તા છે બિસ્માર હાલતમાં અત્યારે બહુ બીમાર પડી ગયા છે, કારણ કે જનતાએ અત્યારે મહાનગરપાલિકાની જે કેબિન અહીંયા પાર્કિંગ છે ત્યાં બિસ્માર હાલતમાં જે પેશન્ટ છે તેમને લઈને આવ્યા છે। જે હર્ષિલભાઈ શું કહેશો? હા, અમારા આણંદ શહેરના રસ્તા જે છે એ બીમાર પડી ગયા છે, એટલે અમે કમિશનર સાહેબની ઓફિસમાં એને દાખલ કરવા આવ્યા છે। તમે જુઓ કે ગ્રીડ ચોકડીથી ભાલેજ સુધીનો 2.14 કરોડનો જે રસ્તો છે એ માત્ર 45 દિવસની અંદર તૂટી ગયો। તો એ જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આવનારા 15 દિવસની અંદર જેટલા પણ રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, ખાડા પડી ગયા છે, એ પૂરવામાં આવે। જો પૂરવામાં નહીં આવે તો રોડ રસ્તાની અંતિમ યાત્રા પણ અમે કાઢીશું। શું લાગી રહ્યું છે મહાનગરપાલિકાના કમિશનર છે જે આ પેશન્ટ તમે જે લઈને આવ્યા છો તેની સારવાર કમ્પ્લીટ કરશે? કરવી જ પડશે, કારણ કે આણંદ મહાનગરપાલિકાના કમિશનર માત્ર એસી ચેમ્બર્સમાં જ થઈ ગયા, બહાર આવતા જ નથી। ઘરે અહીંથી ઇનોવામાં બેસીને ઘરે જાય, ઘરેથી અહીં આવીને એસીમાં બેસે, કોઈ દિવસ એ પ્લેસ ઉપર ઉતર્યા નથી।